તો મિત્રો આપણી ટીમ ગુજુ પહોંચી ગઈ હતી રવિજી હોટલે, બરાબર, રમેશભાઈ ત્યાં. એ એક નંબર ચા બનાવે છે. ત્યાં મળી ગયા આપણને ધનરાજ કાકો માધોણી અને ધનરાજસિંહ યસ મોબાઈલવાળા અને ગણપતભાઈ મળી ગયા અને અરમાનભાઈ બનાવતા હતા વ્લોગ. 2-3 મિત્રો બીજા મળી ગયા હતા. ચા પાણી કરીને આપણે નીકળી ગયા હતા. ત્યાં આપણે ગયા હતા હરેશભાઈ માળીને ત્યાં ઓરિયો બિસ્કિટ લેવા માટે, પણ અવેલેબલ સ્ટોક નહોતો. ત્યાં મળી ગયા આપણને વિશાલ ઠક્કર, દીપક અને હિતેશ માળી, બરાબર, અને બીજા 2-3 મિત્રો મળી ગયા હતા. પછી આપણે આવી ગયા હતા મિત્રો ઘરે. તો અરમાનભાઈ મિત્રો હેચકા ખાતા હતા, આપણે બનાવતા હતા મિત્રો વ્લોગ, તમે જોઈ શકો છો. પછી કીધું અરમાનભાઈને કીધું તમે વ્લોગ બનાવો અને હું થોડી વાર મજા કરી લઉં. તો પછી અરમાનભાઈ બનાવતા હતા વ્લોગ ને આપણે થોડી વાર હેચકા ખાઈ લીધા મિત્રો, બરાબર, અને ફોટા બોટા પાડી લીધા ને હેચકા થોડી વાર ખાઈ લીધા. પછી મિત્રો આપણે આવી ગયા હતા ઘરે. તો આપણે જવાનું હતું ગેસનો બાટલો ભરાવા. સોઇલ ચડી ગયો તો ઉપર, પણ રિક્ષા ચાલુ કરવાની કોશિશ કરી, ચાલુ રિક્ષા થઈ નહીં અમારાથી, બરાબર. પછી મિત્રો આપણે આવી ગયા હતા દુકાને. તો ત્યાં મળી ગયા આપણને ધનજીભાઈ અને મિથુન, આપણે સુરેશભાઈના નાના ભાઈ, બરાબર. સરદારભાઈ કે વ્લોગ બનાવી નાખો. કીધું કેમ નહીં, એમનો બનાવી નાખો વ્લોગ. કીધું તમારા મિત્રોની અંદર શેર કરતા જો, કશું વાંધો નહીં. પછી મિત્રો આપણે એક પાર્સલ લાવવાનું હતું. તો હું ને અરમાન જતા રહેતા ઘરે અને ત્યાંથી આપણે દુકાને એક પાર્સલ લાવવાના. હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં.